ત્યારે હાલ જે સમાચાર આવી રહ્યા છે તે પ્રમાણે વિદ્યાર્થીને માર મારતો એક વિડીયો છે એ વાયરલ થયો છે। આ તસવીરો જુઓ, રાજકોટના શાપર વેરાવળનો એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર મારવામાં આવ્યો। વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી મારતા શિક્ષિકા જોવા મળ્યા। આ બાળકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18ની કોઈ પુષ્ટિ નથી, પરંતુ ખાનગી ટ્યુશન ક્લાસીસના એક બાળકને શિક્ષિકા માર મારી રહ્યા છે તેવો આ વિડીયો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વિડીયો કઈ તારીખનો છે અને વિદ્યાર્થી જે છે એનો શું વાંક હતો તેને લઈને હજુ કોઈ પુષ્ટિ થઈ શકી નથી। ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર મારતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ટ્યુશનના શિક્ષિકા ફૂટપટ્ટીથી માર મારી રહ્યા છે। તો આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વિદ્યાર્થીને એક શિક્ષિકા માર મારી રહ્યા છે। ખાનગી ટ્યુશન ક્લાસીસનો આ વિડીયો હોવાનું અનુમાન છે। આ વિડીયો અંગે ન્યૂઝ 18 કોઈ પુષ્ટિ નથી કરતું, જેમાં એક શિક્ષિકા આ વિડીયોમાં જોઈ શકાય છે જે ફૂટપટ્ટીથી વિદ્યાર્થીને માર મારી રહ્યા છે। તો કે આ વિડીયો કયા તારીખનો છે, શા માટે આ વિદ્યાર્થીને મારવામાં આવી રહ્યો છે તેને લઈને કોઈ પુષ્ટિ થઈ શકી નથી। સુરતમાં અડાજણ લોખંડવાલા એસએમસી ક્વાર્ટર્સમાં એક બનાવ બન્યો, જ્યાં રમતા સમયે ભાઈ બહેન અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી ગયા। પાણીની ટાંકીમાં ડૂબવાથી 2 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું। રાહદારીની નજર પડતા બાળકીને બચાવી લેવાઈ। ટાંકીમાં ડૂબકા ખાતી જોઈ બહાર ખેંચી લેતા બચાવી લેવાઈ હતી। 2 વર્ષનો માસૂમ પિયુષ ડૂબી જતા મોતને ભેટ્યો। માતા પિતા કડિયા કામમાં વ્યસ્ત હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક શાળાના બાળકો બાખડ્યા। જી હા, એકની આંખ ફોડી દીધી। વાત જામનગરની છે, જ્યાં સામાન્ય બાબતમાં વિદ્યાર્થીઓ ઝઘડી પડ્યા। આંખમાં પેન મારી દેતા એક બાળકે તો દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો। અને આ સૌથી ગંભીર બાબત એ હતી કે ધોરણ 3ના વિદ્યાર્થીઓ, ખૂબ જ નાની ઉંમરના આ વિદ્યાર્થીઓ છે જે એકબીજા સાથે ઝઘડતા જોવા મળ્યા। અને ઝઘડતા એક બાળકે બીજા બાળકને આંખમાં પેન મારી દીધી, જેથી એ બાળકની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો। છોકરા રમતા રમતા પાછલા છોકરાને કુણી લાગી ગઈ, એમાં એ છોકરાએ આને માર્યો। મારીને પછી એને પાડીની આંખમાં બોલપેન મારી દીધી। ટીચર ત્યાં હાજર નહોતા, તે ટીચર ટ્રેનિંગ દેવા માટે ગયા હતા ટીચર, એટલે પાછળથી આ બનાવ બની ગયો છે। આંખ ફોડી નાખી છે, જિંદગીભર આંખથી જોશે નહીં, ડોક્ટરે એવું કીધું છે। ને 4 દિવસ કે 5 દિવસ અમને રાખ્યા, પછી એમ કીધું તમારે અમદાવાદ ફરજિયાત જવું જ પડશે। જામનગર શહેરના વાંબે આવાસ નજીક આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 33માં 2 બાળકો બાજતા એક બાળકની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે। આ કિસ્સો છે અહીંનો, ત્યાં ન્યૂઝ 18 પહોંચ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આ જોઈ રહ્યા છો, અહીં ધોરણ 3ની અંદર જે બાળક છે તે અભ્યાસ કરતો હતો, અને જે બાળકો અભ્યાસ કરતા હોય છે આ બાળકો અહીં જ અભ્યાસ કરતા હતા ત્યારે આ સમગ્ર ઘટના ઘટી હતી। જે પ્રકારની વાત કરવામાં આવે, સમગ્ર જે કિસ્સો છે તે કિસ્સાને લઈને લાલબત્તી સમાન આ કિસ્સો કહી શકાય, કારણ કે 3જા ધોરણમાં ભણતો જે બાળક છે એ બાળકને હાલ દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે। 26 જાન્યુઆરી પૂર્વે 25મી જાન્યુઆરી શનિવારના રોજ જે બાળક છે તે બાળક અહીં અભ્યાસ કરતો હતો, ત્યારે જ શિક્ષક છે તે શિક્ષક બહાર ગયા હતા, અને તે સમય દરમિયાન જ જે શાળાની અંદર વાત કરવામાં આવે તો 2 બાળકો છે એ નજીવી બાબતે બાખડી ઉઠ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે, જે બાળક છે તે બાળકને ધક્કો લાગ્યો હતો, ને જે ધક્કો લાગવાના કારણે અન્ય બાળક છે એ બાળકે પોતાની પાસે રહેલી પેન છે એ આંખમાં મારી દીધી હતી, ને જે બાળક છે એ બાળકને આંખમાં ઈજા થતા શિક્ષકો અને વાલીઓને તાત્કાલિક 108 મારફતે જીજી હોસ્પિટલમાં આ બાળકને લઈને પહોંચ્યા હતા। ત્યાં જે આ 12 દર્દી છે, જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીને આંખમાં વધુ ઈજા થઈ હતી, ને તેની આંખ છે એ આંખની અંદર સફાઈ કરવામાં આવી હતી, અને ત્યારબાદ 3 દિવસની સારવારના અંતે આ બાળકની દ્રષ્ટિ ગઈ છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે। અને હાલ આ બાળકને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવાની પણ વાત કરી છે। ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 33માં 3જા ધોરણમાં અભ્યાસ કરતા જે બાળક છે ને 3 વાગ્યાના અરસામાં જે આ ઘટના બની હતી તેમાં દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે, તે અન્ય બાળકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। અને હવે 3 અલગ અલગ તસવીરો આપણે બતાવીએ, કારણ કે બાળકોનું ધ્યાન રાખવાની ખૂબ જરૂરત છે વાલીઓએ। સુરતની પહેલી તસવીર તમે જોઈ શકો છો, જ્યાં પાણીમાં પડી જવાથી 2 વર્ષના બાળકનું મૃત્યુ થયું। બીજી તસવીર, બાળકે અન્ય બાળકને પેનથી આંખમાં માર્યો અને તેના કારણે તેની આંખ ફૂટી ગઈ। વાત જામનગરની છે। અને ત્રીજી તસવીર વડોદરાની છે, જ્યાં પાણીમાં પડી જવાથી એક બાળકનું મૃત્યુ થઈ ગયું।
વડોદરાના તરસાલી બ્રિજ પાસે અકસ્માત થયો. ડમ્પર ચાલકે સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી. કેટલાક બાળકોને નજીવી ઈજા પહોંચી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્ર થયા. સ્થાનિક લોકો દ્વારા બાળકોને સુરક્ષિત રીતે રિક્ષામાંથી બહાર કાઢી લેવાયા. વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક છે. દારૂના ધંધાની અદાવતમાં જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા. હાલ નવસારીના ચિત્રકૂટ પાસે અકસ્માતનો જે બનાવ બન્યો હતો અને આ બનાવ દરમિયાન જે લોકોના ટોળા એકત્ર થયા હતા. અજાણ્યા વાહન ચાલકની કાર સાથે ટક્કર થઈ. કારમાં સવાર લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. જોકે સારવાર દરમિયાન આ મહિલાનું મૃત્યુ થયું. નવસારીના ચિત્રકૂટ પાસે અકસ્માતનો આ બનાવ બન્યો. અજાણ્યા વાહન ચાલકે તેમની કારને ટક્કર મારતા કારમાં સવાર 7 લોકોને ઈજા પહોંચી. આ અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. મહિલાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ.